રાજ્યભરના વિવિધ શહેરોમાં શોભાયાત્રા તેમજ ઉમેદવારી પત્રો ભરવા માટે રેલીઓ યોજાઈ રહી છે, ત્યારે તેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ વડા વિકાસ સહાય દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યમાં એક બાજુ લોકસભાની ચૂંટણીનો માહોલ છે, બીજી બાજુ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમ રામનવમીના તહેવારને લઈને રાજ્યભરના વિવિધ શહેરોમાં શોભાયાત્રા તેમજ ઉમેદવારી નોંધાવવા નીકળતા ઉમેદવારોની રેલીને લઈને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ વડા વિકાસ સહાય રાજ્યના પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને જિલ્લાઓના એસપી સહિતના આઈપીએસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠકમાં પોલીસ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી હતી। રામનવમીની શોભાયાત્રા, ચૂંટણી પ્રચાર અને ફોર્મ ભરવાની રેલીઓને પગલે અધિકારી અને જવાનો બંદોબસ્તમાં રહી કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયાસ કરશે। રાજકીય પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો આમને સામને મળે તો કોઈ પણ સંઘર્ષ ન થાય તે બાબતે ખાસ આયોજન કરવા રાજ્ય પોલીસ વડા દ્વારા આઈપીએસ અધિકારીઓને સૂચના અપાઈ છે।